વિદ્યાર્થી મિત્રો, નવરાત્રિના પહેલા દિવસે એટલે કે 22 સપ્ટેમ્બર 2025થી એસી છે, ટીવી છે, મોબાઈલ છે, દૂધ છે, પનીર છે, જીવન જરૂરિયાતની દવાઓ છે, આ બધું સસ્તું થવા જઈ રહ્યું છે. હવે તમને પ્રશ્ન થતો હશે કેમ? કારણ કે જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે જીએસટીના 4 સ્લેબ રેટ એટલે કે 5%, 12%, 18% અને 28%માંથી જે છે 12% અને 28%ના સ્લેબને હટાવી દેવામાં આવ્યો છે. હવે માત્ર 5% અને 18%નો સ્લેબ રહેશે. એમાંથી પણ 12% સ્લેબની 99% વસ્તુઓ જે છે હવે 5%ના સ્લેબમાં આવી ચૂકી છે. આ ઉપરાંત જે છે સીન ગુડ્સ એટલે આરોગ્ય માટે હાનિકારક અને લક્ઝરી વસ્તુઓ પર જે છે 40%નો જે છે અલગથી ટેક્સ લાગશે. હવે એક આમ આદમી તરીકે તમને કેન્દ્ર સરકારનો આ નિર્ણય કેવો લાગ્યો છે? નીચે ચેટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આવી જ રીતે આવી જ માહિતી માટે જે છે વેબ સંકુલ સાથે જોડાયેલા રહો.